હેલો ફ્રેન્ડ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં. આજે આપણે બનાવીએ છીએ પાઉંભાજી. તો તમે પણ જોઈ લો કે કેવી રીતે બનાવાય છે પાઉંભાજી. મને પણ નથી આવડતી એટલે આપણે શીખી લઈએ કે કેવી રીતે બનાવે છે. આપણે બધું શાકભાજી સુધારી દીધું છે અને એને બાફવા પણ મૂકી દીધું છે કુકરમાં. અને આ ડુંગળી પણ ધોઈ લીધી છે. શિમલા મિર્ચ, ફ્લાવર, ટામેટા અલગથી કાપવા. બાફવા માટે શિમલા મિર્ચ, આલુ અને બટાકા કહેવામાં આવે છે. મારાથી થોડી મિસ્ટેક થઈ ગયા છે. કશો વાંધો નથી. કારણ કે મને થોડું હિન્દી અને મને મિક્સ થઈ ગયું. હિન્દી ગુજરાતી મિક્સ થઈ જાય છે એમને. આપણા ઘરે આપણે મહેમાન આવ્યા છે, અમારા નણંદબા. આ બેઠા, એમનું નામ છે ટીનાબા. અને જોડે માહીબા પણ આવ્યા છે. અમે આજે પાવભાજીનો પ્લાન બનાવવા. અને શાકભાજી બધું કટિંગ થઈ ગયું છે. એમાં છે ફ્લાવર, બટાટા અને આલુ અને શિમલા મિર્ચ અત્યારે બાફવા મૂકી દીધા છે અને આ કાંદા કટિંગ કરી લીધા છે અને ટમાટર કટિંગ થઈ ગયું. ડુંગળી કટિંગ કરતા કરતા આ બંનેને આંખમાંથી આંસુ આવી ગયા છે ખુશીના. ખુશીના આખું ખુશીના. બહુ દિવસ પછી. પાણી નાખી દીધું છે અને ચીકાશ ઓછી થઈ અમારી મમ્મી પાછળ ઊભા છે, બે હાથ કમરમાં મૂકીને. વડીલ છે એટલે. અને આમને તો તમે ઓળખો જ છો, માહીબા. હાય કરો. જય માતાજી. જય માતાજી ગાય. કેમ છો બધા? મજામાં? જય માતાજી મિત્રો. આપણી બેન આવી ગઈ છે અને એ સારું પાવભાજી બનાવે છે એટલે આપણે એમને કીધું કે તમે પાવભાજી બનાવી દો. અને આપણી ફરમાઈશ પ્રમાણે એમને પાવભાજી સ્ટાર્ટ બી કરી દીધી છે બનાવવાની. ખાલી આપણે જોવાનું જ છે અને ખાવાનું જ છે અને ટેસ્ટ કરવાનો છે. બાકી કરવાવાળા કરશે. ચણાની દાળ ખાવી છે એટલે ટામેટા, ડુંગળી કટિંગ કરી અને પછી અંદર ચણાની દાળ કરીને ખાવા માટે બનાવી. પણ તમને કોઈ આ રે ચણાની દાળ 1 ને 2 પેકેટ. વચ્ચે નાસ્તો પાવભાજી તો બનશે ત્યારે ખાઈશું. અત્યારે થોડો નાસ્તો ચણાની દાળ સાથે. પાવભાજીમાં બીટ નાખવાનું છે, એનાથી પાવભાજી લાલ બનશે. આ બીટ છીણી દેવા છે અને બોઇલ કરીને થોડું નાખી દેવાનું પાવભાજી. પછી આ કોથમીર ને આપણે બધા શાકભાજી જે બાફવા મૂક્યા હતા એ બધા બફાઈ ગયા છે. આ બીટ છે અને હવે બીટને બાફી અને એને પણ મૂકી દઈએ છે બાફવા માટે. આપણે બધા શાકભાજી બાફી દીધા છે. હવે ખાલી બીટ બાફવાનું બાકી રહી ગયું છે તો એને પણ બાફી લઈએ અને પછી આપણે એને વઘાર કરવાનું ચાલુ કરીએ. તો અત્યારે હવે આપણે કુકરમાં એક બાજુ વઘાર પાવભાજી. હવે આપણે બીટ બાફવા માટે મૂકી દઈએ છીએ. એક સીટી વગાડી દઈએ. અને આપણા વાણીબા ચણાની દાળની ભેળ બનાવી છે. લીંબુ, ડુંગળી, મસાલો, ટમાટર બધું નાખી અને ભેળ બનાવી છે. તમે ટેસ્ટ કરી લીધો? મારી પાસે ટેસ્ટ કરી લીધો છે. અને આ બાજુમાં આપણે બીટ બાફવા માટે મૂકી દીધું છે. ચણાની દાળની ભેળ ખાવાની ચાલુ કરી દીધી છે. કેવી છે? બરાબર છે? નહીં બરાબર? બરાબર. હવે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. બટર નાખી તેલ ગરમ થઈ ગયું એટલે બટર નાખી દીધું. આ છે લસણ અને અદરકની પેસ્ટ.
શેકાઈ જાય એટલે એમાં થોડું નમક નાખી દઈએ. આને થોડી વાર શેકાવા દઈએ. આ શેકાઈ જાય પછી ટામેટા નાખીએ. આમાં કશ્મીરી લાલ મિર્ચ તમારે જે પ્રમાણે તીખું ખાવું હોય એ પ્રમાણે. લાલ મિર્ચ કશ્મીરી લાલ કલર માટે કાઢો. અને આ મરચું છે. કાશ્મીરી મરચું કલર માટે કલર સ્પેશિયલ. માટે હું વધારે નાખું. કશ્મીરી લાલ મિર્ચ. આ ધાણા જીરું પાવડર, એ થોડો વધારે દઈશ. અને આ પાવભાજી મસાલો છે એ મારે પૂરો નાખી દેવો પડે. અને પાવભાજી બનાવી દે એમાં થોડું નમક નાખી દઈશ. એમાં થોડું પાણી એડ કરીશ. કાંદા ચેક કરી આ બધું હલાવી દો. પેસ્ટ બનાવી દીધી હલાઈને બધું મિક્સ કરી. પાવભાજી મસાલો, મરચું, ધાણા જીરું, હળદર નથી નાખ્યું પાવભાજીમાં. નમક. કોઈ કોઈ જણા નાખે છે પણ હું નથી નાખતી. કાંદા થઈ ગયા છે, હવે ટમાટર નાખી દઈશું આપણે. ને આની અંદર આ મરચાં જે બનાવેલું છે પેસ્ટ એ બધું નાખી. આ બધું બરોબર હલાવી દઈએ. ને એના પાવભાજીમાં કલર માટે બીટ નાખે, એનાથી પાવભાજી રેડ બને. કલર ચેન્જ થઈ ગયો ને. એને થોડું શેકાવા દઈશું. આપણી ભાજીનો કલર ચેન્જ થઈ ગયો છે. કુકરમાં જે છે એમાં પાણી નાખી દો એટલે વેસ્ટ ના થાય. બીટ વેસ્ટ ના જવું જોઈએ. એનો કલર બી વેસ્ટ ના થવો જોઈએ. એનાથી વધારે સારું બને. અંદર જ મેશ કરી દીધું. અંદર જ મેશ કરી દો એટલે જેમ શેકાતો જશે એટલે મેશ થતું જશે. એટલે જલ્દી મદદ કરે શેકાવામાં. એટલે એને મિક્સરમાં ક્રશ કરવાની કોઈ જરૂર નથી. કલર કેવો સરસ થઈ ગયો છે. તમે જોઈ શકો છો આ કલર બીટના લીધે બહુ સારો એવો કલર આવી ગયો છે. આને શેકાવા દઉં છું ત્યાં સુધી 5-10 મિનિટ રાહ મેશ કરી દઉં. એકદમ લાલ થઈ ગયું છે. કાંદા ટમાટર બધું એકદમ
મિક્સ થઈ ગયું પ્રોપર. તમે જોઈ શકો છો એકદમ રેડ કલર આવ્યો છે. ને હવે આની અંદર પાવભાજી મેશ કરીને રાખ્યું છે એ નાખી દેવાનું. સબ્જી એટલે શાકભાજી હતા એને મેશ કરી દીધા છે અને એ બધું નાખી દીધું છે. થોડો ગેસ ઓછો કરી દઈએ નહીંતર બધું ઉડશે. પેલામાં જે હતું એમાં પાણી નાખીને આમાં નાખી દો. ધીરે ધીરે હલાવો. મિક્સ થઈ જશે. કઢાઈ ભરાઈ ગઈ છે એટલે બહુ ધીમે ધીમે હલાવવું પડશે. નહીંતર બહાર આવવાનું અને બળવાના બી ચાન્સીસ છે. પાવભાજી થોડી વધારે બની ગઈ છે ક્વોન્ટિટીમાં. ખાવાવાળા ઓછા છે, વધારે બની ગઈ. આવું છે તમારે જમવા આવી જાઓ. જેને પણ જમવું હોય આવી જાઓ. જોઈએ પાવભાજીમાં કલર આવી ગયો છે. એકદમ રેડ કલર આવી ગયો છે. હવે આની ઉપર કોથમીર કટ કરેલું નાખવાનું છે. ત્યાં સુધી એને થોડી વાર ખાવા દો. કોથમીર સમારવાની બાકી હતી એટલે હવે સમારી અને આના ઉપર નાખી દેવી. અને એક બાજુ આ પણ થાય છે. ધીમા ગેસ ઉપર મૂકી દીધું છે. હવે આને નાખી દો. હું ચેક કરી લઉં. કિંજલ મેડમ ચાખશે તો ખબર પડશે. અહીંયા કિંજલ મેડમ નથી. કાજલ મેડમ હા, આમને થોડી ભૂલવાનું શું કરીએ, એનું નામ મને એનું નામ યાદ નથી હો. બરોબર. નામ યાદ નથી રહેતું. એનું નામ મને કિંજલ જ યાદ રહેશે. કાજલ છે. રૂપલ મેડમ છે. રૂપલ મેડમ. અને આમને બી ઠંડી બહુ લાગે છે. એકચ્યુઅલી મારી ફ્રેન્ડનું નામ કિંજલ છે એટલા માટે મોઢામાંથી કિંજલ નીકળી ગયું. હવે ચાખી લઈશ. ચાખી લો, વાંધો નહીં. તમે અજયને આપી દઉં. મારા ભાઈને આપી દઉં છું ચેક કરવા માટે. હા, ટેસ્ટ એમનો ખબર એમને પડે વધારે. આપી આપ. લો, ટેસ્ટ કરો. ના આ બે બહુ ગરમ છે. એક મિનિટ. શું પ્રોબ્લેમ છે? એમને ચેક કર્યું, એમને થોડું મીઠું ઓછું લાગે છે. તમે બી ચેક કરી લો એટલે ખબર પડે મીઠું નાખવાનું. થોડું મીઠું નાખી દઉં છું. ઓકે, કારણ કે મને ખબર છે કેવું? મીઠું ઓછું. ઓકે. મેં ઓછું જ નાખ્યું. બાકી બીજું બધું બરાબર છે. બસ આ પાવભાજી તૈયાર થઈ ગઈ છે. કોથમીર નાખી દીધી છે અને થોડું મીઠું ઓછું પડતું હતું તો નાખી દીધું.
એટલે સ્વાદ પ્રમાણે મીઠું પાછું નાખી તમારે જે દીધું છે. પ્રમાણે જોઈએ એ પ્રમાણે તમે નાખો. પાવભાજી રેડી. હવે આને ગરમા ગરમ પાવ સાથે સર્વ કરીને ખાઈ લેવું. થોડો બટરનો વઘાર કેન્સલ કરે. બટર અને પાવભાજીનો ઉપરથી વઘાર કરી લઈએ થોડો. બરાબર. થોડું ગરમ થઈ જાય પછી નાખી દઈએ. આમાં બટર નાખી દીધું છે. ના થોડો પાવભાજી મસાલો જ છે હો. પાવભાજી મસાલો થોડો ઉપરથી ટેસ્ટ માટે બહુ સરસ ટેસ્ટ આવે. થોડું કશ્મીરી લાલ મિર્ચ ફરીથી રેડનેસ માટે બસ. અને થોડું હલાવી દઉં એટલે મસાલો બળશે નહીં, ચિંતા ના કરશો. એવું લાગશે કે બળી ગયો નહીં પડે. જોઈ લો. આ ઉપરથી નાખી દઈએ. એમાં થોડી પાવભાજી નાખી દઈશ અંદર બરોબર. જોઈ લો. થઈ ગયો ને બરોબર. આપણે પાવભાજીમાં પાવ મંગાવવાના નથી, કારણ કે કોઈને પાવ ખાવા નથી, એટલે પરોઠા બનાવવાના છે. તો આપણે ભાજી પરોઠા સાથે ખાવાની છે. ભાઈ વાહ, શું વિચાર છે? પરોઠા ખાઈશું ભાજી જોડે. ખાવાનું છે પરોઠા કે પાવ? એટલે આપણે હવે પરોઠા બનાવવાની તૈયારી કરી લઈએ. બહુ જ ટેસ્ટી લાગે. આના સાથે પરોઠા ખાઈશું. આ પરોઠા બની રહ્યા છે તો તમને દેખાઈ રહ્યા છે. એક તો બનવાનો પણ લાગ્યો, હવે બીજું બનાવવાની તૈયારીમાં છે. હવે થોડું તેલ લગાવવાનું છે. તો આપણે ભાજી બની દીધી છે અને પરોઠા બની દીધા અને હવે જમવાનું ચાલુ કરી દીધું છે. જો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આપણે જમી લીધું છે અને કામ પણ પતી ગયું છે. તો હવે આપણે આ સાથે આ બ્લોગ પૂરો કરીએ છીએ. ત્યાં સુધી બાય બાય, જય માતાજી. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.